રાજકોટમાં કોર્પોરેટરના આવાસ કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું। કોર્પોરેટરના પતિ ઓરડીઓ ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે। સરકારી જમીન પર ગેરકાયદેસર ઓરડી બનાવીને ભાડે આપી દીધી। ભાજપના કોર્પોરેટર વજીબેન ખોલતરના પતિનું કારસ્તાન સામે આવ્યું છે। કોર્પોરેટરના પતિ જ્યારે કવા ખોલતરે ગેરકાયદેસર ઓરડીઓ બનાવી છે। પ્રદ્યુમન નગરમાં ઓરડીઓ મામલે કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું। લાલપરી અને રાંદરડા તળાવ નજીક સ્લમ વિસ્તાર છે। સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને અલગ છે। સંબંધિત અધિકારીઓને તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। સરકારી જમીન પર દબાણ કરાયું હશે તો દૂર કરવામાં આવશે। 300 થી 350 જેટલા ઝૂંપડપટ્ટી અને મકાનો શણી દેવામાં આવ્યા। રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ 135 સ્લમ વિસ્તાર છે। સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં કોર્પોરેટરના આવાસ કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। શું ખુલાસો થયો છે? નેહા, જેટના વાત કરવામાં આવે તો રાજકોટમાં ભાજપના કોર્પોરેટરોએ જાણે હદ વટાવી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે આવાસ કૌભાંડમાં જે નગર તેની સાથે સાથે પ્રદ્યુમન પાર્કમાં પણ તેઓએ ગેરકાયદેસર ઓરડીઓ જે સરકારી જગ્યામાં બનાવી નાખ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે। સરકારી જગ્યા ઉપર 100 થી વધુ ઓરડીઓ બનાવી અને પોલીસ વેરિફિકેશન વગર ભાડે આપીને પૂરો ધંધો ચલાવવામાં આવતો હતો। આ સમગ્ર બાબતને લઈને પહેલા ત્યાં ઢોર બાંધવામાં આવ્યા, પછી ઢોર બાંધીને કબજો કરવામાં આવ્યો અને ઓરડી પણ બનાવી નાખવામાં આવ્યા। ભાજપના નગરસેવક વજીબેનના પતિનું નામ પણ સામે આવ્યું છે। પરંતુ હવે સમગ્ર બાબતને લઈને વારંવાર જેટના કોર્પોરેટરોના જે આવાજો એક બાદ એક કૌભાંડો ખુલી રહ્યા છે, ત્યારે હવે ભાજપ શું કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે હવે વધુ એક કારનામું છે તે સામે આવ્યું છે। રાજકોટમાં કોર્પોરેટરના આવાસ કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ। કોર્પોરેટરના પતિ ઓરડીઓ ભાડે આપતા હોવાનું સામે આવી રહ્યું છે। સરકારી જમીન પર ગેરકાયદેસર ઓરડી બનાવીને ભાડે આપી દીધી। ભાજપના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિનું આ કારસ્તાન છે તે સામે આવ્યું। કોર્પોરેટરના પતિ કવા ગોલતરે ગેરકાયદેસર ઓરડીઓ બનાવી। પ્રદ્યુમન નગરમાં ઓરડીઓ મામલે કમિશનર આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે। લાલપરી અને રાંદરડા તળાવ નજીક સ્લમ વિસ્તાર છે। સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને અલગ છે। સંબંધિત અધિકારીઓને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તે પ્રકારેનું કમિશનરે નિવેદન પણ આપ્યું છે। સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને દૂર કરવામાં આવશે। 300 થી 350 જેટલા ઝૂંપડપટ્ટી અને મકાનો શણી દેવામાં આવ્યા। રાજકોટ શહેરમાં સ્લમ સર્વે મુજબ 135 સ્લમ વિસ્તાર છે અને હવે આ સમગ્ર મામલે છે ભાજપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તો જોવું રહ્યું। બીજું આ એક કૌભાંડ સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા રાજકોટમાં કોર્પોરેટરના આવાસ અંગે જે કૌભાંડ છે તે રચવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે વધુ એક કોર્પોરેટરના પતિએ વધુ એક કૌભાંડ આચર્યું છે। કોર્પોરેટરના પતિ ઓરડીઓ ભાડે આપતા હોવાનું સામે આવી રહ્યું છે। સરકારી જમીન પર કબજો જમાવીને ગેરકાયદેસર ઓરડી બનાવીને તેને ભાડે આપી દેવામાં આવતી હતી। ભાજપના કોર્પોરેટર વજીબેન ગોલતર છે ને તેમના પતિનું આ કારસ્તાન સામે આવ્યું છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। આખરે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું। ભાજપ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે। કોર્પોરેટરના પતિ કવા ગોલતરે ગેરકાયદેસર ઓરડીઓ બનાવી હતી અને તે ઓરડીઓને ભાડે આપવામાં આવતી હતી। પ્રદ્યુમન નગરમાં ઓરડીઓ મામલે કમિશનર આનંદ પટેલે પણ નિવેદન આપ્યું છે। જો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। લાલપરી અને રાંદરડા તળાવ નજીક સ્લમ વિસ્તાર છે અને સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું છે તે બંનેને અલગ દર્શાવાયું છે। સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેટરના પતિ કવા ગોલતરે જે ગેરકાયદેસર ઓરડીઓ ઉભી કરી છે, સરકારી જમીન પર આ ઓરડીઓ છે તે ઉભી કરી દેવામાં આવી છે અને ત્યારબાદ તેને ભાડે આપવામાં આવતી હતી। તો હાલ તો આ સમગ્ર મામલે કમિશનર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેમના દ્વારા અધિકારીઓને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને દૂર કરવાની બાહેંધરી પણ કમિશનર દ્વારા આપવામાં આવી છે। 300 થી 350 જેટલા ઝૂંપડપટ્ટી અને મકાનો શણી દેવામાં આવ્યા છે।